મમ્મી તમારે ચા પીવી? હા પીવી છે ને. હા તો મારા માટે બનાવી નાખજો. હા પણ જમવાનું તો હું બહારથી ઓર્ડર કરી દઈશ. હું કઈ અભણ નથી હો, હું ભણેલી ગણેલી જ વહુ છું. તમે મારા સાસુને બેવકૂફ બનાવી શકો, મને નહીં. ઈ તો છે સીધા, હું એના અધિકાર માટે લડીશ જ તે, એટલે એનો ભાગ જોવે એટલે જોવે જ તે. તૈયારી શરૂ કરી દો ને 3 ભાગ કરજો ને, એક મારા સાસુ નહીં તે. એ મનીષા કોણ હતું? તારા કાકાજી હતા? ના મમ્મી, કાકાજી નહોતા, મામાજી હતા. તમારો છોકરો તો અમને પસંદ છે, પણ તમારા છોકરાને કોઈ ખરાબ ટેવ તો નથી ને? અરે ના ના, આના જેવો સીધો સાદો તો છોકરો તમને ક્યાંય નહીં મળે. તો અમારા તરફથી તો લગ્નનું પાક્કું જ તે હો. તો છોકરી તો તમારી અમને ગમે છે, પણ એને કોઈ ખરાબ ટેવ નથી ને? જો મારી બેનને કોઈ ખરાબ ટેવ તો નથી, પણ એક જ પ્રોબ્લેમ છે કે એને ગુસ્સો જલ્દી આવી જાય છે. કેમ? એકવાર મારી બેને કીધું કે મને ગુસ્સો જલ્દી આવે છે, તો તમને એકવારમાં ખબર નથી પડતી? મનીષા, એ મનીષા, હા આ મંદિરેથી કુંભ મેળામાં બસ જાય છે, આપણે જવું છે. થોડીક જ સીટ ખાલી છે, તો મેં તો મારું નામ લખાયું, આવું તારે? મેં એવા ક્યાં પાપ કર્યા છે તો હું આવું? તમારા ઘણા છે, તમે જઈ આવો. હે ભાવેશ, તમને ખબર હે શું? મને આ લગનની સીઝન રહી ને એ બહુ જ ગમે. કારણ કે આપણે જેટલા દિવસ કોકના ઘરે લગનમાં જઈએ ને એટલા દિવસ મારે ઘરે રાંધવું ના પડે ને, એટલે. ખાલી એના માટે જ જાય તું લગનમાં? પણ રાંધવું ના પડે તો મજા જ આવે ને લો. તારા લગ્ન તો થઈ ગયા છે, પણ છે ને વહુની એક પણ વાત માનતો નહીં. ઈ બધું એના પિયરથી શીખીને આવી છે કે કઈ રીતે છોકરાઓને કાબુમાં રાખવા. હા મમ્મી. એમ છે ને, કઈક કરવું પડશે મારે. ભાવિન સાંભળો ને, મારા પપ્પાને 1 લાખની જરૂર છે, પણ તમે આપતા નહીં હો. અને સાંભળો, મારી બેનપણીના લગ્ન છે તો મને 3-4 ડ્રેસની જરૂર પડશે, પણ તમે ન અપાવતા ચાલશે. અને આખો દિવસ હું કામ કરીને થાકી જાઉં છું, પણ તમે નોકરાણી ન રાખતા, હું કરી નાખીશ બધું. મમ્મી, તમે જે કીધું તું ને એ મેં કરી નાખ્યું. શું કર્યું? અરે તમે કીધું તું ને કે તારી વહુ કોઈ પણ વાત કે તો માનતો નહીં, તો હમણાં જ મને કહેતી હતી કે એના પપ્પાને 1 લાખ રૂપિયાની જરૂર છે, પણ એ કે દેતા નહીં, તો મેં તરત આપી દીધા. પછી પાછી તરત કહેતી હતી કે મારી બેનપણી લગ્નમાં મારે જવાનું છે, 3-4 જોડી ડ્રેસ જોશે, પણ એ કે તે દેતા નહીં, હાલશે. તરત મેં ફોન માંથી ટ્રાન્સફર કરી દીધા પૈસા, મેં તો લઈ લે જા. એને એમ કે હું એની વાત માની જઈશ, એટલે નો માયનો. પછી પાછી હજી કે ક્યાં મૂકી દીધું હશે. શું ગોતો છો ભાવિન? અરે આજનો ન્યૂઝપેપર નથી મળતું. અરે ઈ તો હુંય કાલની ગોતું છું, મળતું જ નથી. અરે આજનું છાપું ગોતું છું, આજનું છાપું કાલે આવ્યું હોય. હા કેવી વાતું. મનીષા જો તો આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? કાંઈ નથી લખ્યું. લખ્યું તો છે, હરખું વાંચ ને. હા, કાંઈ નથી લખ્યું. મને તો વાંચતા નથી આવડતું, પણ તું તો ભણેલી છો, તોય તને નથી આવડતું વાંચતા. લાય. મમ્મી, તમને ખબર છે મારો ભાઈ એન્જિનિયર બની ગયો? અરે વાહ, સરસ. લ્યો. અને એને એવી શોધ કરીને કે દિવાલની આરપારે જોઈ શકાય. કેવી રીતે? બારી બનાવી. મમ્મી, આજકાલના ડોક્ટરો એકલા પૈસા જ લૂંટે છે, બોલો. કેમ, એવું શું થયું? પહેલા તો ડોક્ટરે મારું લોહી લઈ લીધું, અને પછી રિપોર્ટમાં એમ લખ્યું કે લોહીની કમી છે, લોહી ચડાવવું પડશે. તો લઈ શું કામને લીધું? શું તકલીફ થાય છે? આને જોઈ જો ને સાહેબ, 2 દિવસથી તાવ આવે છે. સારું, વાંધો નહીં, દવા લખી દઉં છું, 3 દિવસમાં હરખું થઈ જશે. સાહેબ, કડવી દવા મને નથી ભાવતી, મીઠી દવા લખી દેજો ને. તો હું કઈ 3 કિલો જલેબી લખી દઉં? ઓલા ગયા મહિને મારી પાસેથી પૈસા લઈ ગયો તો ઈ તો લાય. હવે તું તો કેતો તો પગાર થાય એટલે આપી દઈશ. અરે મમ્મી, આપી દઈશ. હવે આ વખતે થોડો ખર્ચો વધી ગયો, તો આવતા મહિને આપી દઈ, પગાર થાય એટલે. હા તો એક કામ કરીએ, તારી પાસે અત્યારે નથી ને તો એક કામ કર, અડધા પૈસા આપી દેજે, અડધા હું ભૂલી જઈશ. હા તો અડધા અમે ભૂલી જઈએ, હિસાબ બરાબર. મનીષા, આજ જમવામાં શું બનાવ્યું છે? ખીચડી. મનીષા, આજ જમવામાં શું બનાવ્યું છે? ખીચડી. હે ભાવિન, આ લગન થયા ત્યારથી મનીષા એકલી રોજ ખીચડી જ બનાવે છે, બીજું કઈ આવડે છે કે નહીં? લો પૂછી જાઉં. મનીષા, હા તને ખીચડી બહુ ભાવે છે? હા. હવે એક કામ કરજે, કાલે છે ને તું ઓળો રોટલો બનાવજે, આ શિયાળો આવી ગયો. પણ મને ખીચડી સિવાય કાંઈ નથી આવડતું બનાવતા. એક કામ કરું, મારા મમ્મીના ઘરે જઈને શીખી આવું. મમ્મી, એક વાત પૂછું? હા પૂછ ને. મમ્મી, એક હોડીમાં તમારી છોકરી જતી હોય અને એક હોડીમાં હું જતી હોય અને ડૂબી જઈએ તો તમે કોને બચાવો? આપણે શું કઈ કરોડપતિ છીએ? તમે 2 હોડી કરી શું કામ? એકમાં જ જવાય ને બેયને. મમ્મી, દીદી આવે છે. એમ? હું ફટાફટ તૈયારી કરી નાખું. હા હા, જા તૈયારી કર નાખ. હાલો મમ્મી, હું જાઉં છું મારા ઘરે.
તો તૈયારી કરવા ગઈ હતી ને? એટલે પિયર જવાની જ તૈયારી કરવા ગઈ હતી. મમ્મી આખી દુનિયાનું કામ મારા માથે છે. હું આખો દિવસ કામ કરી કરીને થાકી જાઉં છું. આટલા કામમાં હું થાકી જવાનું? અમે તો કેટલું કામ આમ ચપટી વગાડતા કરી નાખતા. તો પછી અમને શું કામ ને હેરાન કરો છો? દિવસમાં 2-3 વાર ચપટી વગાડી દેતા હોય તો કામ તો થઈ જાય. મમ્મી શિયાળો આવ્યો, ચાલો ને કઈક ફરવા જઈએ. ક્યાં જાવું છે? અરે તમે કયો ત્યાં. કાશ્મીર જાવું છે? ના ના હો, ત્યાં તો બહુ બરફ પડે, ઠંડી લાગે. તો રાજસ્થાન જાવું છે? ના ના હો, ત્યાં બહુ ગરમી પડે. તો તું કે ને ક્યાં જાવું છે? અરે તમે કયો ત્યાં. તો માઉન્ટ આબુ જાવું છે? અરે મમ્મી ત્યાં તો 10 વાર જઈ આવ્યા, હવે રસ્તા યાદ રહી ગયા. હા પણ તો તું જ કે ને. મમ્મી તમે કેવા ઘરમાં મારા લગ્ન કરાવ્યા છે, ફરવાય નથી લઈ જાતા. આજ બોલી બોલી હવે પછી જો મારા વહુ વિશે એક પણ શબ્દ બોલી છો ને તો મારા જેવી કોઈ ખરાબ નથી. હા એલા મારા સાસુ તો કેટલા સારા છે, મારા માટે માસી હારે ઝઘડો કરી લીધો અને હું એને ખરાબ માનતી હતી. પાછી કેતી હતી તારી વહુ તો ગાય જેવી છે. મને જ ખબર છે કે મારી વહુ કેટલી ખતરનાક છે. મમ્મી એક વાત પૂછું? હા હા પૂછ ને. આ દવાને કેમ ખબર પડતી હશે કે આપણા શરીરમાં ક્યાં દુખે છે? જેવી આપણે દવા લઈએ ને ત્યાં મટી જાય. જ્યારે તમે ડોક્ટર ને બતાવવા જાવ ને ત્યારે તમે ડોક્ટર ને બધું કહો જ છો કે મને અહીંયા દુખે, અહીંયા દુખે, અહીંયા દુખે. તો ત્યાં બધી ગોળી પડેલી જ હોય ને, એ બધી ગોળી સાંભળી જાય એટલે એને ખબર પડી જાય એટલે દુખાવો મટી જાય.